ગુજરાતનો આવાજ। ઉપલેટા દુષ્કર્મના ગુનામાં ચકચારી કેસમાં આરોપી વકીલનો નિર્દોષ છુટકારો ફરમાવતી ધોરાજી કોર્ટ। ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાઈ કે ઉપલેટાના વકીલ હિરેન મનસુખભાઈ ગલાણીએ પોતાની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી પરિણીતા સાથે તેના ઘરે તેડવાના બહાને જઈ દુષ્કર્મ આચર્યું અને જૂના ઘરના માળિયામાં મોબાઈલ છુપાવી વિડીયો શૂટિંગ પરિણીતા દ્વારા કરવામાં આવેલ અને આ વિડીયો શૂટિંગ પોલીસને આપવામાં આવ્યું। તેમજ બપોરના સમયે ઓફિસમાં કોઈ ન હોય પરિણીતાને અંદર ચેમ્બરમાં જમવા મોકલી એકલતાનો ગેરલાભ લઈ પરિણીતાની મરજી વિરુદ્ધ ઓફિસમાં દુષ્કર્મ આચરેલું અને પરિણીતાને સતત વોટ્સએપ મેસેજ તેમજ કોલ કરી જુદી જુદી જગ્યાએ મળવા બોલાવી શારીરિક અડપલા કરેલી ફરિયાદ નોંધાતા આરોપીની પોલીસે ધરપકડ કરી કેસની તપાસ કરી પોલીસે નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી। હું અરવિંદ કાપડિયા એડવોકેટ ધોરાજી સને 2022ની સાલમાં ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ઉપલેટાના એડવોકેટ હિરેનભાઈ મનસુખભાઈ ગલાણી વિરુદ્ધ એક પરિણીતાએ એવા મતલબની ફરિયાદ નોંધાવેલ કે પરિણીતા હિરેનભાઈની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી હોય તેની સાથે હિરેનભાઈ દ્વારા અવારનવાર શારીરિક અડપલાઓ કરવામાં આવતા હોય। એક વખત આરોપી દ્વારા પરિણીતાને તેના ઘરે તેડવા માટે ગયેલ હોય તે દરમિયાન પરિણીતાને શંકા ગયેલ કે આરોપી તેની સાથે શારીરિક અડપલા ઘરે આવશે ત્યારે કરશે, જેથી પોતાના ઘરના માળિયામાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ રાખી અને મોબાઈલ સંતાડી દીધેલ અને મોબાઈલમાં રેકોર્ડિંગ કરેલ। જ્યારે આરોપી પરિણીતાના ઘરે તેડવા ગયેલ ત્યારે આરોપીએ તેની સાથે શારીરિક અડપલા કરેલ અને તેની વિડીયો ક્લિપ પરિણીતા દ્વારા પોલીસને આપવામાં આવેલી। ત્યારબાદ પરિણીતા ઓફિસે બપોરના સમયે એકલી હોય તે દરમિયાન જમવા બેઠી હોય ત્યારે આરોપી દ્વારા પાછળથી બાથ ભરી આરોપીની મરજી વિરુદ્ધ પરિણીતા સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવેલું। આ સંબંધની ફરિયાદ પરિણીતા દ્વારા નોંધવામાં આવેલ। આરોપીની પોલીસે ધરપકડ કરેલ અને પૂરતો પુરાવો હોય આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ। આ કેસ નામદાર ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીના બચાવમાં અમારા દ્વારા ફરિયાદ પક્ષના તમામ સાક્ષી સાહેબોની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ। એફએસએલ અધિકારી તથા પોલીસ અધિકારી તેમજ ડોક્ટરશ્રીઓને પણ ઉલટ તપાસ લેવામાં આવેલ અને ઉચ્ચ અદાલતોના સિદ્ધાંતો ટાંકી નામદાર કોર્ટમાં અમારા દ્વારા આરોપીના બચાવમાં દલીલ કરવામાં આવતા અમારી દલીલ સાથે સહમત થઈ નામદાર સેશન કોર્ટના જજ સાહેબ શ્રી એમ શેખ દ્વારા આરોપી એડવોકેટ હિરેનભાઈ મનસુખભાઈ ગલાણીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ કરવામાં આવેલ। સરહદુ કેસ ધોરાજી મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સેશન્સ કેસ નંબર 6/2023 થી ચાલી જતા આરોપી વકીલના બચાવમાં ધોરાજીના એડવોકેટ અરવિંદ કુમારજી કાપડિયાએ ફરિયાદી પક્ષના સાથી અને સાક્ષી સાહેબોની વિસ્તૃત ઉલટ તપાસ કરેલ અને નામદાર ઉચ્ચ અદાલતના ચુકાદાના સિદ્ધાંતો ટાંકી વિસ્તૃત દલીલો કરી જેની સાથે સંમત થઈ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ જજ સાહેબ શ્રી એમ શેખ દ્વારા તારીખ 3/5/2025ના રોજ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ કરેલ। ઉપલેટાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।